મારા વાલા મિત્રો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં સ્વાગત છે. કામ બધું થઈ ગયું છે બધું, એટલે કપડાં નથી થયા, કપડાં સાંજે જતા, વાસણ ને બધું કર્યું, પાણી ભર્યું. આજ મારે મોડું ઉઠાડું, 6:45 ઉઠી, કારણ કે રાતે કોઈ રીતે નીંદર ન આવી. 2:30 વાગી ગયા તો મોડું ઉઠાડવામાં બધું મોડું થયું. એક વખતની ચા પી લીધી, છોકરા જે સૂતા છે ઉઠે એટલે પછી ચા નાસ્તો બધા સાથે જ કરી લઈએ હે ને. તો બસ હવે થોડુંક કામ છે, મારા છોકરાના મોતી પોરવવાના છે, પોરવી દઉં, પછી આપણે ચા ટાઈમે મળે, નાસ્તા ટાઈમે મળે. જય સ્વામિનારાયણ. હંમેશા પપ્પા મસ્ત મજાની શોપિંગ કરીને આવી ગયા છે. ખજાનો ખોયલો છે, પછી શું લાવ્યા એ ડસ્ટબિનમાં કામ લાગે હોતે. ઘણું બધું લઈ આવ્યા છે. બટેટા લાવ્યા છે, 2 કિલો ગુવાર લાવ્યા છે, ખાંડ લાવ્યા છે 2 કિલો, મસ્ત સાબુ લઈ આવ્યા છે, ઘણું બધું લઈ આવ્યા છે. અત્યારમાં ભાઈ ડિમાન્ડમાં જઈને આવ્યા. કયો પાવડર છે? નિત્તલ ને નિત્તલ. તો રસોઈ મારી ફ્રેન્ડ થઈ ગઈ છે અને 1:15 થયો છે. જમાને હજી વાર છે, આ લોકો કામે બેઠા છે. તો મારે થોડું કામ છે ને તો હું પતાવી લઉં. સ્ટીલનું ટીપડું છે, કેટલા ટાઈમથી થોડું ગંદુ થઈ ગયું હતું, તો મને એમ થયું કે એને થોડુંક સાફ કરી નાખું. તડકો મસ્ત આવ્યો છે તો સુકાઈ પણ જાય ને, તો ફટાફટ મારું કરી લઉં. બાકી મસ્ત બધું સુકાવા માંડ્યું છે બારે રીતે. ચાલો ફટાફટ મારું કામ પતાવી લઉં. તો અહીંયા શાક મારું ગુવાર બટેટાનું મસ્ત થઈ ગયું છે. આમાં છે ખીચડી, રોટલી, અને અહીંયા વાસણ ટીપડાના બધા મેં બહાર કાઢી નાખ્યા છે અને તમને બતાવું. ટીપડું તો અહીંયા મૂકી દીધું છે, ઉટકી નાખું. થોડાક વાસણ છે એ તે ઉટકી નાખું. અને બહાર તડકો મસ્ત છે, સુકાઈ ગયું છે બધું છે ને, ગારો ને બધું મસ્ત સુકાઈ ગયું છે. 2 દિવસ થયા, 2-3 દિવસ થયા. જીન્સના પેન્ટ ગોદડા જેવા આજે સુકાઈ ગયા છે, મસ્ત મજાના. તો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મારું ટીપડું ઉટકાઈ ગયું છે, ચમાચમ થઈ ગયું છે. ઢાંકણું અહીંયા સૂક્યું છે ને, મસ્ત થઈ ગયું. બાકી મોસમ મસ્ત છે, તડકો છે. ફ્રેન્ડ્સ, 3:30 વાગ્યા છે અને બસ જસ્ટ હજી હું નવરી જ થઈ છું. બધું કામ મારું ટોટલ થઈ ગયું છે. મારું મસ્ત મજાનું કિચન ક્લીન થઈ ગયું છે, ટમટમ બધું સરસ થઈ ગયું છે, ક્લીન. અહીંયા તે પોતું થઈ ગયું છે. અહીંયા પણ મેં મસ્ત બધું ધોઈ નાખ્યું છે અને આ બધું તમે મસ્ત ધોવાઈ ગયું છે, મારે સાફ થઈ ગયું છે એકદમ સરસ. વાસણ ઉટકાઈ ગયા છે. બસ હવે જસ્ટ નવરી જ થઈ છું. બધું કામ મારું થઈ ગયું છે. પાણીની તરસ બહુ લાગી. જમીન તરત મેં પાણી નથી પીધું, હું પીધી પણ નથી. જમીને કલાક રહીને પછી જ પીવું છું. તો બહુ તરસ લાગે છે, પાણી પી લઉં, થોડીક વાર આરામ કરું. અને હવામાન તો એમ લાગે છે કે વરસાદ આવે એવું થઈ ગયું છે. કપડાં બધા હવે સુકાઈ ગયા. 2-3 દિવસથી હું સુકવતી હતી, તે બધા સુકાઈ ગયા છે. આ એક છે હવે સવારે ધોઈ નાખીશ, બસ કાં પછી બપોરે. પણ અત્યારે ઘડીક આરામ કરું, પાણી પી લઉં. ચાલો પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, તમને કીધું એમ કપડાં મારે ધોવા છે, તો અહીંયા મેં મૂક્યા છે. પલાળી દવા આગળ એટલે ધોઈ નાખું. હા એવરીવન, ગુડ ઇવનિંગ. 5:30 વાગ્યા છે અને કપડાં મારા ધોવાઈ ગયા છે મસ્ત મજાના. પણ હવામાન બહુ પાછું ખરાબ થઈ ગયું, વાદળા થઈ ગયા છે. અને હંમેશા બસ 100 વર્ષના થાય આવી ગયા છે. માલ દેવા ગયા હતા તો આવી ગયા અને કપડાં મારા જો મસ્ત ધોવાઈ ગયા છે. બધા સરસ મજાના ધોવાઈ ગયા છે, પણ વાદળા થઈ ગયા છે. તો હંમેશા પપ્પાએ આવી ગયા. હવે ચા મારે બાકી છે, તો થોડાક ચા પાણી પી લઈએ અને તમે પણ ચા પાણી પીવા હાલો. બધું ધોવાઈ ગયું. મારા દિવસમાં કેટલી વાર ધોવું પડે, 2-3 વાર ધોવું પડે. આ ફળિયું ધોવું પડે, અંદરનું ધોવું પડે, બધું ધોવું પડે. તો ચાલો ફટાફટ ચા પી લઈએ. કેટલા મસ્ત ફ્રૂટ ડ્રેગન છે, એકદમ ફ્રેશ છે. તમારે કોઈને લેવા હોય તો આવી જાજો. શાક માર્કેટની સામે જ છે, એકદમ ફ્રેશ છે ને, મસ્ત મજાના ડ્રેગન. ફ્રેન્ડ્સ, અમારા મસ્ત મજાના કપડાં ધોવાઈ ગયા છે એકદમ. અને જ્યાં ધોયા ત્યાં જો હવામાન કેવું થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે. હજી ધોઈને સૂકીને ઊભી થઈ છે. આ બધું તો હજી ધોવાનું છે. દિવસમાં 10 વાર આ બધું ધોવું પડે. હેલો એવરીવન, 11:15 વાગ્યા છે. જમી તો ક્યારનું લીધું, પણ મેં આજ કાંઈ કામ નથી, ખાલી જમી એટલું જ. અહીંયા સાફ સુફ કર્યું, પોતું કર્યું બસ. કિચન મેં કાંઈ ક્લીન નથી કર્યું, વાસણ મેં નથી ઉટકા, કાંઈ નથી કર્યું. અને જમવા બેઠી મને જમવાનું ભાવે, કારણ કે શું છે એમાં બહુ જ પ્રોબ્લેમમાં છીએ, બહુ જ એમ ટેન્શનમાં છીએ, એમ કે ગમતું જ નથી, મન ઉઠી ગયું છે. એ શું છે, શું વાત છે, એ હું તમને કાલના બ્લોગમાં કહીશ. બાકી હંમેશા જસ્ટ હમણાં જ કામેથી ઊભા થયા છે, એ સૂતા
છોકરાઓ આંટો મારવા ગયા છે. બહુ દિવસ સાચે જીવનથી કંટાળો આવી ગયો છે. મન જ ઉઠી ગયું છે એવું થઈ ગયું છે. તો એ શું વાત છે હું તમને કાલે કહીશ. આજે નહીં તો બસ આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. ગુડ નાઇટ, બાય બાય.